આજ રોજ વઘાવી મુકામે પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ઉપસ્થિત પશુ ડોક્ટરો તથા સાંસદ અને જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પશુધારકોને માહિતી આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે જેમ બને તેમ વધુ પશુધન આપણે રાખીએ અને તેમાંથી તમે કેમ સમૃદ્ધ થાવ અને વધુ ઉત્પાદન સારા પશુઓ દ્વારા મેળવી તમારી આવક કેમ વધુ મેળવી શકો વગેરે બાબતોને લઈને આજની શિબિરમાં ઉપસ્થિત ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ તકે સાંસદ રાજેશભાઈ, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ સહિતના રાજકીય આગેવાનોએ આ પશુપાલક શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ જૂનાગઢ તાલુકાની અંદર આજે પશુ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। પશુપાલન વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાભરના દરેક તાલુકામાં પશુઓની શિબિર કરીને પશુ ધારકોએ જાગૃત કરીને મેક્સિમમ પશુ રાખતા થાય અને દૂધનું ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને બોલાવીને આવી શિબિરો કરવામાં આવે છે। આ શિબિરોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પશુપાલકોએ હાજરી આપી છે અને સફળતાપૂર્વક દરેક તાલુકાની અંદર અમારી શિબિરોમાં સૌએ ભાગ લીધો છે। ગુજરાત અને જૂનાગઢ જિલ્લાના દરેક ખેડૂતોને અમે વિનંતી કરીએ છીએ કે પશુ સાથે આપ જોડાયેલા હતા અને જોડાયેલા પશુઓમાંથી ખૂબ સારી નસલના પશુ રાખીને દૂધનું ઉત્પાદન કરીને દેશ અને ગુજરાતમાં દૂધ પૂરું પાડવા માટે આપણે સૌ બધા આવી શિબિરોમાં જોડાય અને પશુને ફરીથી રાખતા થાય એના માટે આવી જાગૃતતાના અભિયાનો ચલાવીએ। આજરોજ જૂનાગઢ તાલુકાના વઘાવી ગામ ગામે તાલુકા કક્ષાની શિબિર યોજાઈ। આ તાલુકા કક્ષાની શિબિરો દરેક તાલુકામાં તથા જિલ્લા કક્ષાએ 2 શિબિરો યોજવાનું સરકારશ્રીનું આયોજન છે। શિબિરમાં ઉદ્ઘાટક તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ માનનીય હરેશભાઈ કુંભાર સાહેબ હાજર સાથે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબ, જિલ્લા પંચાયતના સદસ્યો છે, તાલુકા પંચાયતના સદસ્યો છે, ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તથા આગેવાનો અને મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ અને બહેનો હાજર રહેલા છે। આ શિબિરનો હેતુ પશુપાલકોને સારી રીતે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કઈ રીતે કરી શકાય, એમની આવકમાં કઈ રીતે સુધારો લાવી શકાય। માનનીય વડાપ્રધાન સાહેબની નિયમ છે કે ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી કરવાનો, એ હેતુસર જે આ યોજાઈ રહી છે શિબિરો, એમાં અમે મુખ્યત્વે 4 પાસાઓ પશુ આરોગ્ય, પશુ આહાર, પશુ સંવર્ધન તથા પશુ માવજતની માહિતી આપવામાં અને તદુપરાંત પશુપાલકોને સરકારશ્રીની વિવિધ સહાયકારી યોજનાઓ તથા અત્યારે જે સરકારની સારી યોજના છે કેસીસી કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલક, એના વિશે માહિતી આપવામાં આવે છે અને એ લોકોને જાગૃત કરે છે। ખાસ કરીને લોકોને વધારે માહિતી કઈ રીતે આપી શકાય અને એ લોકોને કઈ રીતે સારી રીતે પશુપાલન કરી શકાય એની માહિતી આપવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, રમેશભાઈ રાઠોડ, જૂનાગઢ।